બનાસકાંઠાના દાંતીવાડાના એક ગામમાં અપહરણ અને ગેંગરેપ કેસમાં 2 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા। 1 ડિસેમ્બરે સાંજે ગામમાંથી 2 બહેનો દૂધ ભરાવી અને ખેતર તરફ જઈ રહી હતી ત્યારે જ કારમાં આવેલા 2 શખ્સોએ એક યુવતીનું અપહરણ કર્યું અને સામૂહિક દુષ્કર્મ ગુજાર્યું હતું। ત્યારબાદ યુવતીને ગઢ પંથકમાં મૂકીને ફરાર થઈ ગયા હતા। સામૂહિક દુષ્કર્મની ઘટના બાદ એલસીબી, એસઓજી અને પેરોફલો સહિત અલગ અલગ 10 ટીમો બનાવી આરોપીઓની શોધખોળ શરૂ કરાઈ હતી, જેમાં એલસીબી અને સ્થાનિક પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે બંને આરોપીની ધરપકડ કરી લીધી છે। દાંતીવાડા પોલીસ વિસ્તારના વાઘરોલ ગામની સીમમાં એક મહિલા સાથે 2 ઈસમોએ દુષ્કર્મ કરી અને પોલીસને માહિતી મળતા પોલીસની તમામ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જાય છે। ગણતરીના કલાકોની અંદર જ અમને ખ્યાલ આવે છે કે આ દુષ્કર્મ આચરનાર જે છે તેણે ઇકો ગાડીનો ઉપયોગ કર્યો છે। આશરે 500 જેટલા સીસીટીવી કેમેરાઓને ચેક કર્યા। પોતાના હ્યુમન રિસોર્સના માધ્યમથી જેટલી પણ ઇકો ગાડીઓ હતી આ તમામ ઇકો ગાડીઓને ચેક કરવામાં આવે અને ગણતરીના કલાકોની અંદર જ આની અંદર જે 2 આરોપીઓ હતા એ બંને આરોપીઓને પકડી પાડવામાં આવે છે। જે બંને આરોપીઓ છે તેનું નામ છે અનુક્રમે વિનસિંહ ઉર્ફે વિનુસિંહ કનુસિંહ સોલંકી, રહે સખરાણી, મોટાવાસ, પાલનપુર। સેકન્ડ નંબરનો આરોપી છે એનું નામ છે વાલસિંહ ઉદયસિંહ સોલંકી, રહે સામડી, મોટાવાસ, તાલુકા પાલનપુર। આ બંને આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે અને એમની ઓળખપણ પણ કરવામાં આવી છે। આ સિવાય એમને કોર્ટમાં રજૂ કરીને તેમના આગળના ફર્ધર રિમાન્ડ પણ માંગવામાં આવેલા છે।